નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ડાયમંડ સિટી સુરતના લિંબાયત વિસ્તારમાં ત્યારે મિત્રો એક દર્દનાક ઘટના સર્જાઈ છે। લિંબાયતની મીઠી ગાડી પાસે આવેલી બેઠેલી ત્યારે કોલોનીમાં એક 2 માળના મકાનમાં ભીષણ આગ લાગતા એક જ પરિવારના 5 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે। આ ભયાનક આગમાં 4 મહિલા અને એક બાળક જીવતા ભૂંજાયા હોવાના અહેવાલ મળતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શોકની લાગણી ફરી વળી છે। વધુમાં વાત કરીએ તો પ્રાથમિક તપાસ મુજબ મકાનમાં રહેલા ઇલેક્ટ્રિક વાયરમાં અચાનક શોર્ટ સર્કિટ થવાને કારણે આગ ફાટી નીકળી હતી। આગ લાગ્યાના થોડાક સમયમાં જ ઘરમાં રહેલો ગેસ સિલિન્ડર ધડાકભેર ફાટ્યો હતો, જેના કારણે આગે આખા મકાનને ઝપેટમાં લઈ લીધું હતું। આ દુર્ઘટનામાં એક જ વ્યક્તિની હાલત ત્યારે હજુ ગંભીર છે જણાતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વધુમાં વાત કરવામાં આવે તો આ દુર્ઘટના પાછળનું મુખ્ય કારણ મકાનમાં રાખવામાં આવેલો અત્યારે 8 ટનથી વધુ સાડીનો જથ્થો અને કેમિકલ ફોર્મ હોવાનું સામે આવ્યું છે। રહેણાંક મકાનમાં આટલી મોટી માત્રામાં સાડીઓ સંગ્રહિત હોવાથી આગ અત્યારે ભરવાડમાં વિકરાળ બની ગઈ હતી। મકાનની અંદર ફસાયેલા 4 મહિલાઓ અને બાળકો બહાર નીકળવાની તક સુધવા મળી નહોતી। બચાવ કાર્ય દરમિયાન કેટલાક શખ્સો સ્થાનિક લોકો પણ ઈજા થયા છે। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।